મિત્રો, ઓમ નમઃ શિવાય. આત્મચિંતનમાં આપણે આગળ જઈએ કે શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે ડાંગર ખાંડવી હોય ત્યારે પણ વાતો કરતાં કરતાં બરાબર ખંડાય નહીં. એકલા બેસીને જ ખાંડવી પડે. ખાંડતા ખાંડતા વખતો વખત ચોખા હાથમાં લઈને જોવું પડે કે બરાબર સાફ થાય છે કે નહીં. તેમ સાધકે એકાંતમાં બેસીને આત્મનિરીક્ષણ અને ઈશ્વરનું ચિંતન કરવું જ જોઈએ. વખતો વખત આત્મનિરીક્ષણ કરીને અંતઃકરણને શુદ્ધતા જોવી પડે. જો અંતઃકરણ શુદ્ધ થાય તો જ ઈશ્વર ચિંતન બરાબર થઈ શકે, નહીં તો કોઈ જ શક્યતા નથી. શું કહ્યું? એટલું બધું સરસ કહ્યું મિત્રો કે ડાંગરને જેમ વારંવાર જોવી પડે કે સાફ થઈ છે કે નહીં, તેમ આપણે પણ આપણું આત્મનિરીક્ષણ સતત ચાલુ રાખવું જ પડે અને એ માટે એકાંતમાં બેસવું જ પડે. અને એ એક વખત નહીં, બે વખત નહીં, વારે ઘડીએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે આની સાથે મેં કેવી રીતે વાત કરી, આની સાથે કેવી રીતે વાત કરી, હું એકલી ઘરમાં રહું છું કે એકલો ઘરમાં રહું છું ત્યારે હું કેવો હોઉં છું, હું પતિ સાથે, પત્ની સાથે, બાળકો સાથે, નોકરી કરતા હોય તો માણસો સાથે, મિત્રો સાથે, બધાની સાથે હું કઈ રીતે વાત કરું છું અને ખરેખર હું જેવો છું એવો જ થઈને વાત કરું છું કે હું બીજું જ આખું મોઢું પહેરીને વાત કરું છું. આ આખું આપણે આપણું નિરીક્ષણ કરવું જ પડે, નહીં તો આપણામાં એક દંભ આવી જાય છે, પછી દર્પ આવી જાય છે, એટલે અભિમાન પણ આવી જાય છે. આપણે કઈ રીતે વાત કરીએ છીએ? જો આપણી પોઝિશન સારી હોય, આપણી પાસે કોઈક આપણું પોતાનું સ્ટેટસ હોય તો એને મહત્ત્વ આપીને વાત કરીએ છીએ. કોઈ એટલું મોટું એજ્યુકેશન હોય તો એને ધ્યાનમાં રાખીને વાત કરીએ છીએ કે આપણે જેવા છીએ તેવા જ રહીને વાત કરીએ છીએ. આ બધું જ આત્મનિરીક્ષણ મિત્રો થવું જ જોઈએ. અને એ આત્મનિરીક્ષણમાં જેટલી શુદ્ધતા આવે, એટલે કે આપણે ખરેખર જેવા છીએ એવા જ થઈને રહીએ બધાની વચમાં, અને તો જ અંતઃકરણ આપણું શુદ્ધ થાય અને તો જ ઈશ્વર ચિંતન થઈ જાય. બાકી ઈશ્વર ચિંતનની કોઈ શક્યતા નથી. જેમ સોયમાં દોરો પરવવો હોય તો સહેજ એક પાતળો પણ એનો છેડો દૂર થાય તો એ સોયની અંદર પરોવાતો નથી મિત્રો. એમ સહેજ પણ અંદર કંઈક એવી ખોટ રહી જાય અંતઃકરણની શુદ્ધતામાં તો ઈશ્વર ચિંતન થતું નથી. એ વસ્તુ આપણને વારંવાર નડ્યા કરે છે. તો આ વસ્તુ અહીંયા આગળ કહેવામાં આવી છે અને આના વિશે મિત્રો ખાસ તમે ચિંતન કરજો અને એ જ રીતે પછી આત્મનિરીક્ષણ કરી અને બધાની વચ્ચે રહેવાનો પ્રયત્ન કરજો. ઓમ નમઃ શિવાય.